અમદાવાદ શહેરના વિશાલા હોટલ નજીક એસઓજી દ્વારા એમડી ડ્રગ્સનો મોટો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે। એસઓજીની ટીમે વિશાલા 3 રસ્તા પાસેથી શાહિદ અલી નામના એક આરોપીની એમડી ડ્રગ્સ સાથે ધરપકડ કરી છે। પોલીસે આરોપી પાસેથી કુલ 234 ગ્રામ એમડી ડ્રગ્સ કબજે કર્યા છે। એસઓજીએ કુલ 23,55,000 મુદ્દામાલ સાથે આરોપીની ધરપકડ કરી છે। પ્રાથમિક પૂછપરછમાં આરોપી પાસેથી ડ્રગ્સ ક્યાંથી લાવ્યો હતો અને કોને વેચવાનું હતું તે બાબતે તપાસ ચાલુ છે। એસઓજી દ્વારા વધુ આરોપીઓ સુધી પહોંચવા માટે તપાસ શરૂ કરાઈ છે। દ્વારા એમડી ડ્રગ્સનો જથ્થો ઝડપી લેવામાં આવ્યો છે। ક્યાંથી ઝડપાયો, કોણ આરોપી, ક્યાંથી લઈને આવતો હતો, શું વિગત? સંયુક્ત પોલીસ કમિશનર સાહેબ શ્રી ક્રાઇમ બ્રાન્ચ અને નાયબ પોલીસ કમિશનર શ્રી સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના માર્ગદર્શન હેઠળ સ્પેશિયલ ઓપરેશન બ્રાન્ચ અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા એક બાતમી પ્રાપ્ત થયેલી, જેમાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર જેડી દેસાઈ નાઓને બાતમી મળેલી કે વિશાળા 4 રસ્તા ખાતે એક ઈસમ એમડી ડ્રગ્સનો જથ્થો લઈને આવનાર છે। એ અનુસંધાને પોલીસ ઇન્સ્પેક્ટર ડીપી ઉનડકટ તથા સ્પેશિયલ ઓપરેશનના સ્ટાફ દ્વારા વોચ રાખવામાં આવેલી અને ત્યાં બાતમીવાળો ઈસમ આવતા પંચો સાથે તેની પૂછપરછ કરતા તેણે પોતાનું નામ શાહિદ અલી શૌકત અલી સૈયદ ઉંમર 21 રહે મંદસોર મધ્યપ્રદેશનું હોવાનું જણાવેલું। તેની ઝડપી કરતાં તેની પાસેથી 234 ગ્રામ 970 મિલીગ્રામ કુલ 23,49,700 રૂપિયાનું એમડી ડ્રગ્સનો જથ્થો મળી આવેલો હતો અને આ કામના આરોપી વિરુદ્ધમાં ડીસીબી પોલીસ સ્ટેશન સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ ખાતે ગુનો દાખલ કરી અને હાલમાં આરોપીના રિમાન્ડ મેળવવાની કાર્યવાહી કરવામાં આવી રહેલી છે। આરોપી જથ્થો ક્યાંથી લાવતો હતો, કોને આપવાનો હતો, ક્યાંથી મોકલનાર કોણ હતું? આ કામનો આરોપી રાજસ્થાનથી આ એમડી ડ્રગ્સનો જથ્થો લાવેલો હતો અને અહીંયા અમદાવાદમાં એ પહોંચાડવાનો હતો। હાલમાં સદર ગુનાની તપાસ ચાલુ હોય ત્યારબાદ અગાઉ બીજા આરોપી પકડાશે, ત્યારબાદ પ્રેસ નોટ આપવામાં આવશે। આ ઈસમ છે એ પોતે કેરિયર તરીકે કામ કરતો હતો અને જથ્થો લઈ અને અહીંયા અમદાવાદ ખાતે પહોંચાડવાનો હતો।